ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજનો આપણો ટોપિક છે ચોપર. એક નવા યુનિટ સાથે ચેપ્ટર નંબર 3 ચોપર. ઓકે, તો ઘણા બધા મિત્રો આ ચોપર નવું નામ સાંભળ્યું હશે, બરાબર? ક્યારે પણ સાંભળ્યું નહીં હોય કે ચોપર એટલે શું. તો આપણે તમે ડીસીએમટી અને એસી ટ્રાન્સફોર્મર અથવા તો આપણે ટ્રાન્સફોર્મર વિશે અભ્યાસ કર્યો હતો. ટ્રાન્સફોર્મર, ઓકે, ઘણા બધા પ્રેક્ટિકલ કર્યા છે, એની થિયરી પણ આપણે શીખી છે. તો ટ્રાન્સફોર્મર શું કરે, તો એસી વોલ્ટેજનું જે એસી વોલ્ટેજ આપણે આપીએ એમાં ફેરફાર કરે, બરાબર? જેમ કે આપણા ઘરમાં એક ટ્રાન્સફોર્મર હોય આપણા ઘરની નજીક, બરાબર? તો એ 11 કેવી વોલ્ટેજનું 440 વોલ્ટેજમાં રૂપાંતર કરે છે. અથવા તો સબસ્ટેશનમાં હોય કોઈ 66 કેવીનો 11 કેવીમાં રૂપાંતર કરે, અથવા તો 220 કેવીનો 66 કેવીમાં રૂપાંતર કરે, બરાબર? તો એ બધા શું હોય? ટ્રાન્સફોર્મર, જે એક વોલ્ટેજમાંથી બીજા વોલ્ટેજમાં રૂપાંતર કરે. જો ઓછા વોલ્ટેજમાંથી વધારે વોલ્ટેજમાં રૂપાંતર કરે તો એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય, રાઈટ? અને જો વધારે વોલ્ટેજમાંથી ઓછા વોલ્ટેજમાં રૂપાંતર કરે તો એને કહેવાય સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર, રાઈટ? તો આટલી વસ્તુ તમને ક્લિયર છે, બરાબર? ઓકે, હવે તમને ક્વેશ્ચન થતો હશે કે સાહેબ ટ્રાન્સફોર્મર વિશે શું કામ બોલે છે? તો એનો રીઝન એ છે કે તમે જો ડીસી વોલ્ટેજમાં ફેરફાર કરો તો એવી કોઈ ડિવાઇસ શીખ્યા છો કે ડીસી વોલ્ટેજ એટલે કે ઓછા ડીસી વોલ્ટેજનું વધારે ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરવાનું, અથવા તો વધારે ડીસી વોલ્ટેજનું ઓછા ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરવાનું, એવી કોઈ ડિવાઇસ વિશે અત્યાર સુધી તમે અભ્યાસ કર્યો છે? ના, નથી કર્યો, બરાબર? આપણે એવી કોઈ ડિવાઇસનો અભ્યાસ નથી કર્યો કે જે ડીસી વોલ્ટેજમાં ફેરફાર કરી શકે, બરાબર? કે તમે સાંભળ્યું હશે કે આપણે ટ્રાન્સફોર્મરને ડીસી વોલ્ટેજ આપીએ તો એ બળી જાય, બરાબર? તો એવી કોઈ વસ્તુનો અભ્યાસ અથવા તો એવી કોઈ ડિવાઇસનો તમે અભ્યાસ નથી કર્યો, બરાબર? તો આજે આપણે જે ચોપર વિશે શીખવાના છીએ એ ચોપર શું છે? તો એ ચોપર એ ડીસી વોલ્ટેજમાં ફેરફાર કરે છે, રાઈટ? એટલે આપણે ટ્રાન્સફોર્મર જોયું હમણાં કે ચોપર શું કરશે. ચોપર એ અહીંયા ડીસી વોલ્ટેજ તમે આપશો, એ ડીસી વોલ્ટેજનો અહીંયા વેરિયેબલ ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરશે, બરાબર? વેરિયેબલ ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરશે. એનો અર્થ એવો થયો કે જો ઓછા વોલ્ટેજનું વધારે વોલ્ટેજમાં રૂપાંતર કરે, કેવો? ડીસી વોલ્ટેજ, તો એને શું કહેવાય? સ્ટેપ અપ ચોપર. અને જો વધારે ડીસી વોલ્ટેજનું ઓછા ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરે તો એને કહેવાય સ્ટેપ ડાઉન ચોપર, રાઈટ? આપણે ટ્રાન્સફોર્મરની જેમ જ આ ચોપર છે, ખાલી ફરક એટલો છે કે એ ડીસી વોલ્ટેજમાં ફેરફાર કરે છે, જ્યારે ટ્રાન્સફોર્મર તમારો એસી વોલ્ટેજમાં ફેરફાર કરે છે, બરાબર? તો આપણે આગળ જોઈએ કે એના એ ડીસી ચોપર છે, બરાબર, એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. જેમ કે આપણે ટ્રાન્સફોર્મર જોયું હતું, તો ટ્રાન્સફોર્મર એ શું, આવી રીતે આપણે બે વાઇન્ડિંગ હતી, કોર હતું, બરાબર? અહીંયા આપણે એસી સપ્લાય આપતા હતા, તો એસી સપ્લાયના લીધે વાઇન્ડિંગમાંથી કરંટ પસાર થતો હતો, કરંટના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું અને ફ્લક્સ એ બીજી વાઇન્ડિંગમાં લિંક થતો હતો અને ત્યાં પણ વોલ્ટેજ ઇન્ડ્યુસ થતું હતું. તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટર કાર્ય કરતો હતો, બરાબર, ટ્રાન્સફોર્મર. તો આ ડીસી ચોપર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો એના વિશે આપણે અભ્યાસ કરીએ. એક્ઝામમાં મિત્રો પૂછાય છે કે ડીસી ચોપર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, તો આ તમારે લખવાનું થશે, બરાબર?
તો પહેલે તો ડીસી ચોપર શું છે? તો ડીસી ચોપર કાંઈ નથી, એક સ્વિચ છે, બીજું કાંઈ નથી, એક સ્વિચ છે. કઈ સ્વિચ? તો તમે એસસીઆર લઈ શકો. પછી બીજી કઈ સ્વિચ આવે? એસસીઆર આવે, પછી બીજેટી આવે, પછી ડાયોડ લઈ શકો, બરાબર. પણ ડાયોડ એ કંટ્રોલેબલ નથી, બરાબર. બીજેટી અથવા તો એસસીઆર તમે લઈ શકો. એક સ્વિચ છે, એ પણ કઈ સ્ટેટિક સ્વિચ. તમે જે બટન દબાવો છો એ મિકેનિકલ સ્વિચ કહેવાય. આ એસસીઆર અને બીજેટી એ સ્ટેટિક સ્વિચ છે. એ ચોપરની અંદર એક સ્વિચ જ હશે, બીજું કાંઈ નહીં હોય, બરાબર. તો એને શું કહેશો તમે? ચોપર. ઓકે. તો અહીંયા મિત્રો એક ડીસી ચોપર વિશે થોડીક થિયરી આપેલી છે કે ડીસી ચોપર એ એક સ્ટેટિક સ્વિચ છે. એના દ્વારા શું થાય? એક ફિક્સ ડીસી વોલ્ટેજનું વેરિયેબલ ડીસી વોલ્ટેજ, વેરિયેબલ એટલે અલગ અલગ, બરાબર, વોલ્ટેજમાં રૂપાંતર કરવામાં આવે છે. પછી અહીંયા મુદ્દો આપેલો છે કે અહીંયા જુઓ કે ડીસી ચોપરને ડીસી ટ્રાન્સફોર્મર સાથે સરખાવી શકાય, બરાબર. અહીંયા ડીસી ટ્રાન્સફોર્મર એટલે કે ટ્રાન્સફોર્મર શું કરે છે? એસી વોલ્ટેજનું વેરિયેબલ એસી વોલ્ટેજમાં રૂપાંતર કરે, તો એની જોડે સરખાવી શકાય, બરાબર. પછી અહીંયા એક ફિગર આપેલી છે, ફિક્સ ડીસીનું વેરિયેબલ ડીસીમાં રૂપાંતર કરે છે, બરાબર. ઓકે. પછી અહીંયા સિદ્ધાંત આપેલો છે તમારો ડીસી ચોપરનો સિદ્ધાંત. તો એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો અહીંયા એક ફિગર આપેલી છે, આ ડીસી સોર્સ છે, લોડ છે, અને આ સ્વિચ છે. આ સ્વિચને શું કહેશો તમે? ચોપર, બરાબર. ચોપર, ચોપર. રાઈટ. ચોપરમાં શું આપેલું છે? એસસીઆર આપેલું હોય, બરાબર. હવે અહીંયા શું કીધું હોય કે ટી ઓન, આ ટી ઓન ટાઈમ એટલે કે કંઈક સેકન્ડ હશે, બરાબર. 5 સેકન્ડ, 4 સેકન્ડ, 3 સેકન્ડ, 2 સેકન્ડ. ટી ઓન એટલે કે આ જે ચોપર આપેલો છે અથવા તો જે એસસીઆર આપેલો છે એને 5 સેકન્ડ માટે ઓન કરો. એવી રીતે કે તમે ગેટ સપ્લાય આપો, પછી 5 સેકન્ડ પછી એને બંધ કરી નાખો, બરાબર. હજુ અહીંયા પરાણે બંધ કરવો પડશે, ડીસી સોર્સ છે એટલે, બરાબર. તો 5 સેકન્ડ માટે ચાલુ રાખો અને પછી બંધ કરો. તો ટી ઓન ટાઈમ વખતે એટલે કે આ ટી ઓન ટાઈમ છે, આ ટાઈમ ઉપર તમે ચાલુ કરો એસસીઆરને. તો એસસીઆર ચાલુ એટલે કે આ સ્વિચ કન્ડક્ટ થશે, એટલે અહીંયા જે પણ વોલ્ટેજ હશે, ધારો કે અહીંયા ઈડીસી છે તો અહીંયા ઈડીસી તમને મળી જશે, રાઈટ. ઈડીસી મળી જશે, રાઈટ. પછી ટી ઓફ ટાઈમ આપેલો છે. ટી ઓફ ટાઈમ વખતે શું કરો તમે? આ ચોપરને બંધ કરો. બંધ કરો એટલે કે આ ઈડીસી વોલ્ટેજ છે તમારે અહીંયા લોડ ઉપર નહીં મળે. લોડ ઉપર શું મળશે? 0 વોલ્ટેજ. કેમ કે સ્વિચ બંધ છે તો લોડ ઉપર વોલ્ટેજ કેટલા જાય? 0 વોલ્ટેજ. ખ્યાલ છે ને? આપણે બટન બંધ કરીએ તો પંખો બંધ થઈ જાય. શું કામ? કેમ કે સ્વિચ બંધ કરીએ એટલે તમારો વોલ્ટેજ પંખા ઉપર મળતા જ નથી, તો એ બંધ જ થયા, બરાબર. તો તમારો જે ડીસી સોર્સ છે એ પણ અહીંયા લોડ ઉપર નહીં જાય એટલે તમારે 0 વોલ્ટેજ મળશે, બરાબર. ઓકે. તો આ ટી ઓન અને ટી ઓફ શું કહેવા માંગે છે? ટી ઓન એટલે કે સ્વિચ ચાલુ કરો અને ટી ઓફ એટલે સ્વિચ બંધ કરો. હવે જો તો અહીંયા એવરેજ વોલ્ટેજ કેટલા મળશે? તો એવરેજ વોલ્ટેજનો E0 લઈ લો તો ટી ઓન વખતે તમને કેટલા વોલ્ટેજ મળશે? તો ઈડીસી જેટલા મળશે, ઈડીસી. અને ટી ઓફ વખતે કેટલા મળશે? તો ટી ઓફ વખતે તમને 0 વોલ્ટેજ મળશે. ભાગાકારમાં ટોટલ ટાઈમ લખી નાખો. ટોટલ ટાઈમ એટલે ટી ઓન વત્તા ટી ઓફ. ટી ઓન એટલે ચાલુ થવાનો ટાઈમ, સ્વિચ ચાલુ હોય એ ટાઈમ, અને ટી ઓફ એટલે સ્વિચ બંધ હોય એ ટાઈમ. પછી અહીંયા ટી ઓફ ગુણાકારમાં 0 એટલે 0, તો અહીંયા શું આવશે? ટી ઓન ઈડીસી ભાગાકારમાં ટી ઓન વત્તા ટી ઓફ. પછી અહીંયા મિત્રો ટી ઓન વત્તા ટી ઓફ ને ટી કહી દીધું હોય, બરાબર. તો શું આવશે? ટી ઓન ઈડીસી ભાગાકારમાં ટી. અને આ ટી ઓન અપોન ટી ને શું કહેવાય? કે ઈડીસી.
અને કે એટલે ડ્યુટી સાયકલ. ઓકે, હવે જો આ જે કેલ્ક્યુલેશન કર્યો એમાં કાંઈ ડિફિકલ્ટી નથી. તમે એવરેજનું સૂત્ર યાદ હોય તો એવરેજના સૂત્રમાં તમે લખી શકો છો, બરાબર. પછી મિત્રો અહીંયા બીજી આકૃતિ આપેલી છે, જે ગ્રાફ આપેલો છે. આ ગ્રાફમાં તમે જોઈ શકો છો કે ટી ઓન ટાઈમ વધારી દીધો અને ટી ઓફ ટાઈમ ઓછો કરી નાખ્યો, પરંતુ ટોટલ ટાઈમ તો તમારો સરખો જ છે. જુઓ તમે, આ ટોટલ ટાઈમ એટલે ટી સરખો છે, ટી સરખો છે. અહીંયા જો, એટલે કે ટી ઓન વધારી નાખ્યો એનો મતલબ શું કે આ જે સ્વિચ છે એ વધારે ટાઈમ માટે ઓન છે, તો એ ઓફ થોડાક ટાઈમ માટે રહેશે, બરાબર. ઓકે, તો અહીંયા આપણે થોડી થિયરી વાંચી લઈએ કે અહીંયા જ્યારે એસી અને ટી ઓન સમયગાળા માટે ઓન કરવામાં આવે છે ત્યારે લોડને સોર્સના ઈડીસી વોલ્ટેજ મળે છે, બરાબર. સ્વાભાવિક વાત છે. સ્વિચ ચાલુ હોય તો જે સપ્લાયમાં વોલ્ટેજ હોય એ આપણને લોડ ઉપર મળે, અને જ્યારે એસીઆરને બંધ કરવામાં આવે છે ટી ઓફ ગાળા માટે, તો તમારે જે લોડ અક્રોસમાં વોલ્ટેજ શું મળે છે? શૂન્ય મળે છે. અને અહીંયા ટી ઓન વત્તા ટી ઓફના સરવાળાને શું કહેવાય છે? ટી કહે છે, બરાબર. અને અહીંયા જુઓ, અહીંયા શું લખેલું છે કે ટી ઓન તથા ટી ઓફના ગાળાને બદલવાથી લોડને મળતા એવરેજ વોલ્ટેજમાં ફેરફાર કરી શકાય, બરાબર. અહીંયા જે સૂત્ર આપેલું છે આપણે અત્યારે તારવ્યો છે, બરાબર. કેવી રીતે તારવ્યો છે? તો ટી ઓન વખતે તમને ઈડીસી વોલ્ટેજ મળે છે, ટી ઓફ વખતે 0 મળે છે, અને ટોટલ ટાઈમ છે ટી. ટી ઓન વત્તા ટી ઓફ એટલે ટી. હવે તમે આ ટી ઓનને બદલશો તો તમારો આ વોલ્ટેજ છે એવરેજ વોલ્ટેજ બદલશે. દાખલા તરીકે શરૂઆતમાં હું ધારો કે ટી ધારી લઉં 8 સેકન્ડ. જોજો, 8 સેકન્ડ ધારી લીધો. હવે ટી ઓન મેં રાખ્યો 4 સેકન્ડ, તો ટી ઓફ કેટલો આવશે? 4 સેકન્ડ, બરાબર. તો હવે એવરેજ વોલ્ટેજ આ સૂત્રમાં હું કિંમત મૂકું તો એવરેજ વોલ્ટેજ કેટલા આવશે? 4/8. ટી ઓન વત્તા ટી ઓફ એટલે 8, ગુણાકારમાં ધારો કે સપ્લાય વોલ્ટેજ આપેલો છે 8, તો કેટલા આવશે? 4 વોલ્ટેજ આવશે, બરાબર. તો અહીંયા શું કરે છે? 8 વોલ્ટેજમાંથી 4 વોલ્ટેજમાં રૂપાંતર કરે છે, બરાબર. તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર અથવા સ્ટેપ ડાઉન ચોપર કહેવાય, બરાબર. હવે જો અહીંયા હું 8ની જગ્યાએ 16 લઈ લઉં, સોરી 8ની જગ્યાએ 8 જ આવશે, ટી નહીં બદલે, બરાબર. ટી તમારો 8 જ રહેશે. ટી ઓન એટલે કે હું ટી ઓન એટલે 5 લઈ લઉં, બરાબર. તો અહીંયા 5 થઈ જશે. એટલે મેં ટી ઓન ટાઈમ વધાર્યો, એટલે કે એસીઆર એ વધારા ગાળા માટે ઓન છે, તો સ્વાભાવિક વસ્તુ જે વોલ્ટેજ વધશે જ, બરાબર. તો 8 કેન્સલ એટલે 5 વોલ્ટેજ. વળી પાછું હું ટી ઓન વધારું તો 6 કરી નાખું તો 6 વોલ્ટેજ, 7 કરી નાખું તો 7 વોલ્ટેજ, અને 8 વોલ્ટેજ કરી નાખું તો 8 જ મળશે, બરાબર. તો આવી રીતે તમે ટી ઓનમાં ફેરફાર કરશો તો તમારા જે વોલ્ટેજ છે એમાં ફેરફાર થશે, બરાબર. તો અહીંયા આપણે એક સૂત્ર શીખ્યા, ટી ઓન અથવા તો એવરેજ વોલ્ટેજ બરાબર ટી ઓન ભાગાકારમાં ટી ઓન વત્તા ટી ઓફ બરાબર ગુણાકારમાં ઈડીસી. અને અહીંયા ટી ઓન બરાબર શું લખી શકો? ટી ઓન ભાગાકારમાં ટી લખી શકો, ટી ઓન વત્તા ટી ઓફ એટલે ટી. અને અહીંયા જે ટી ઓન ભાગાકારમાં ટી છે એની જગ્યાએ તમે લખી શકો કે ઈ ડીસી. આ કે એ હંમેશા 1 કરતાં નાનો હશે, અને આ કે ને શું કહેવાય? ડ્યુટી સાયકલ, બરાબર. ઓકે, તો આ આજની થિયરી હતી. અહીંયા સૂત્ર આપેલું જ છે, ઓકે, આ પણ આપેલું જ છે જે આપણે, બરાબર. હવે જુઓ, અહીંયા ટી ઓન ગાળો ઓછો હોય છે તેથી એવરેજ વોલ્ટેજ ઓછો મળે છે. અત્યારે આપણે જોયું કે 4 સેકન્ડ માટે 4 વોલ્ટેજ મળતા હતા, 8 સેકન્ડ માટે 8 વોલ્ટેજ મળતા હતા. ટી ઓન ગાળો વધારો એટલે વોલ્ટેજ વધશે, બરાબર. પરંતુ ટી ઓન ગાળો વધારે હોય છે, પરિણામે કેની કિંમત વધે છે, આઉટપુટ એવરેજ વોલ્ટેજ વધે છે, બરાબર. તો અહીંયા આપણે આજે જે ડીસી ચોપર છે એનો કાર્ય સિદ્ધાંત જોયો હતો. કાર્ય સિદ્ધાંતમાં આપણે આ સૂત્ર તારવ્યો છે, ટી ઓન ભાગાકારમાં ટી ઈડીસી
બરાબર E0. આ જે ટી છે એ ટોટલ ટાઈમ છે, બે ટાઈમનો સરવાળો છે. એક છે ટી ઓન, બીજો છે ટી ઓફ. ટી ઓન વત્તા ટી ઓફ એટલે ટોટલ ટાઈમ. ટી ઓન એટલે કે જે એસસીઆર છે એ ઓન કેટલા ટાઈમ માટે રહે છે, અને ટી ઓફ એટલે એસસીઆર કેટલા ટાઈમ માટે બંધ રહે છે, એ બેનો સરવાળો ટી. બરાબર. અને ટી ઓન એટલે તો અહીંયા આપેલું જ છે કે ઓન કેટલા ટાઈમ માટે રહે છે. બરાબર. અહીંયા હું હજી એક એક્ઝામ્પલ આપી દઉં. તો ટોટલ ટાઈમ તો તમારો બંને માટે સરખો હશે. ધારો કે હું 16 સેકન્ડ લઈ લઉં. 16 સેકન્ડ. આમાં ટી ઓન ટાઈમ તમારો ધારો કે 2 સેકન્ડ છે, અને આના માટે ટી ઓન 8 સેકન્ડ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમે એને આંખ મૂચીને પણ આન્સર આપી શકો છો કે કયા જે બે મેં એક્ઝામ્પલ લીધા છે, એક્ઝામ્પલ 1 અને એક્ઝામ્પલ 2, તો એમાં બંનેમાંથી શેમાં આઉટપુટ વોલ્ટેજ વધારે મળશે. તો તમે એક જ વસ્તુ જોવાનું તમને, તો ટી તો બંનેમાં સરખા જ હશે. જો ટી ઓન જેનો વધારે હશે એમાં આઉટપુટ વોલ્ટેજ તમારા વધારે મળશે, કેમ કે એસસીઆર વધારા ટાઈમ માટે ઓન રહે છે. બરાબર. હવે અહીંયા સૂત્રમાં કિંમત મૂકીએ આપણે E0. ધારો કે આઉટપુટ વોલ્ટેજ બંને માટે સરખા જ લઈ લઈએ આપણે, 16 લઈ લઈએ. બરાબર. બંને માટે ઇનપુટ વોલ્ટેજ જે બેટરી આપણે કનેક્ટ કરી છે એ. તો અહીંયા E0 બરાબર ટી ઓન ભાગાકારમાં ટી EDC. આ સૂત્રમાં કિંમત મૂકીએ તો ટી ઓન તમારું શું છે, 2 ભાગાકારમાં 16 ગુણાકારમાં 16 એટલે કેટલા મળશે, 2 વોલ્ટેજ. 16 ઉડી જશે. અને અહીંયા તમે E0માં કિંમત મૂકો તો ટી ઓન બરાબર શું મૂકો, 8 ભાગાકારમાં 16 ગુણાકારમાં 16 16 ઉડી જશે એટલે 8 વોલ્ટેજ. બરાબર. તમે ટી ઓન ગાળો વધાર્યો, ટી ઓન 2 સેકન્ડમાંથી 8 સેકન્ડ કર્યો, તો અહીંયા વોલ્ટેજ કેટલા વધી ગયા, 2માંથી 8 વધી ગયા. બરાબર. ઓકે. ને અહીંયા તમારો જે 16 વોલ્ટેજમાંથી અહીંયા 2 વોલ્ટેજમાં રૂપાંતર થાય છે, અહીંયા 16માંથી 8 વોલ્ટેજમાં રૂપાંતર થાય છે, એટલે કે સ્ટેપ ડાઉન વોલ્ટેજ થાય છે. તમને ઓછા વોલ્ટેજ મળે છે. બરાબર. વધારે વોલ્ટેજમાંથી ઓછા વોલ્ટેજ મળે છે, એટલે સ્ટેપ ડાઉન ચોપર કહેવાય. તો તમે આવી રીતે કમ્પેરિઝન કરી શકો. બરાબર. જો મિત્રો આમાં કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. બરાબર. સિમ્પલ છે, ઇઝી છે. બરાબર. ઓકે. થેન્ક યુ.